નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મહત્વના છેલ્લા 2 મહિનાના ઇન્વેન્શન્સ જે ડીઆરડીઓ, ઇસરો જેવી તમામ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે અને હેતુલક્ષી છે તેના વિશે એમસીક્યુ મૂક્યા છે, ડિસ્કસ કરીએ. આઈએનએસ વાઘશીર કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે? પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ 75. પ્રશ્ન નંબર 2, આઈએનએસ વાઘશીર કયા પ્રકારની સબમરીન છે? તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. પ્રશ્ન નંબર 3, ગગનયાન મિશન કઈ સંસ્થાએ વિકસાવ્યું છે? તે ઇસરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4, આદિત્ય L1 મિશન ક્યાં સ્થિત છે? આદિત્ય L1 લગ્રેન્જ પોઈન્ટ 1 પર સ્થિત છે. પ્રશ્ન નંબર 5, દિવ્યાસ્ત્ર કઈ મિસાઇલ સાથે સંકળાયેલું છે? દિવ્યાસ્ત્ર અગ્નિ 5 સાથે સંકળાયેલું છે. પ્રશ્ન નંબર 6, એમઆઈઆરવી ટેકનોલોજીનો અર્થ શું છે? એમઆઈઆરવી ટેકનોલોજી એટલે એક મિસાઇલ અનેક લક્ષ્યો. ક્વોન્ટમ કમ્યુનિકેશન નેટવર્કનો મુખ્ય લાભ શું છે? ઉચ્ચ સુરક્ષા. પ્રશ્ન નંબર 8, આઈટીઈઆર પ્રોજેક્ટ કઈ ઉર્જા સાથે સંબંધિત છે? ન્યુક્લિયર ફ્યુઝન. આઈટીઈઆર પ્રોજેક્ટ ન્યુક્લિયર ફ્યુઝન સાથે સંબંધિત છે. હાઇપરસોનિક એરક્રાફ્ટની ઝડપ કેટલી હોય છે? મેક 5 થી વધુ. પ્રશ્ન નંબર 10, 6G પરીક્ષણમાં અગ્રણી દેશ કયો છે? દક્ષિણ કોરિયા. અહીંયા ભૂલ થઈ શકે છે, જાપાન ટીક કરીને આવતા નહીં. દક્ષિણ કોરિયા 6G પરીક્ષણમાં અગ્રણી દેશ છે. કાર્બન કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ શા માટે થાય છે? કાર્બન કેપ્ચર ટેકનોલોજી કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા માટે થાય છે. પ્રશ્ન નંબર 12, ઉત્તર પ્રદેશનું કયું સિટી ઇન્ડિયાનું પહેલું એઆઈ સંચાલિત સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે? લખનઉ. પ્રશ્ન નંબર 13, રોકેટ ઘટકો બનાવવા માટે ડિઝાઇન કરાયેલા ભારતની સૌથી મોટી મેટલ 3D પ્રિન્ટિંગ મશીન કોના દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવી? અગત્યનો પ્રશ્ન છે, સખત અગત્યનો. ડીઆરડીઓ અને આઈઆઈટી હૈદરાબાદ. પૂછાઈ શકે તેવો છે. ભારતમાં આઈટી ઇનોવેશનને વધારવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા કયું પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે? સમર્થ પ્રોગ્રામ. એશિયાના સૌથી મોટા ચેર્નેકોવ ટેલિસ્કોપની તાજેતરમાં ભારતના કયા પ્રદેશમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? એશિયાનું સૌથી મોટું ચેર્નેકોવ ટેલિસ્કોપ લદ્દાખમાં ઉદ્ઘાટન કરાયું છે. ભારતમાં દેશનો પ્રથમ બાયો બિટુમિન નેશનલ હાઈવે કયા શહેરમાં ઉદ્ઘાટિત કરવાયો છે? નાગપુર, મહારાષ્ટ્ર. રિયલ ટાઈમ વેક્સિન ટ્રેકિંગ માટે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કયો ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? યુવિન. વિશ્વની પ્રથમ ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ટેલિવિઝન કઈ ઇલેક્ટ્રિક કંપનીએ બનાવ્યું છે? વિશ્વનું પ્રથમ ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ટેલિવિઝન એલજીએ બનાવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા લોન્ચ કરાયેલ ભારતનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રક જહાજ કયા નામથી ઓળખાય છે? સમુદ્ર પ્રતાપ. ભારતમાં પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ. સ્વદેશી રીતે વિકસિત પરમરુદ્ર સુપર કોમ્પ્યુટર કયા 3 શહેરોમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? પુણે,
દિલ્હી અને કોલકાતા. જો તમે આ પ્રશ્નો નોટ કરી રહ્યા હોય તો આટલું ફૂલ ફોર્મ રીતે લખશો નહીં, એઝ અ નોટ્સ તરીકે લખજો. જેમ કે પરમરુદ્ર સુપર કમ્પ્યુટર કયા 3 શહેરોમાં? સ્પેસ, પુણે, દિલ્હી અને કોલકાતા. અને રિવાઇઝ કરતા રહેજો. ભારતમાંથી ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરનાર પ્રથમ બહુરાષ્ટ્રીય કંપની કઈ બની છે? સિટ્રોન. ભારતનું પ્રથમ સ્વદેશી એઆઈ લાર્જ લેંગ્વેજ મોડલ વિકસાવવા માટે કઈ બેંગ્લોર આધારિત સ્ટાર્ટઅપ પસંદ કરવામાં આવી છે? સર્વમ એઆઈ. પ્રશ્ન નંબર ઇમ્પોર્ટન્ટ છે આ 24. વીજળી ઉત્પન્ન કરનાર તથા રિયલ ટાઈમ લોકેશન ટ્રેકિંગ સુવિધા આપતા જૂતા એટલે કે શૂઝ કયા આઈઆઈટી દ્વારા વિકસાવાયા છે? આઈઆઈટી ઇન્દોર. ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી એક્સપેન્શન ટનલ ટેસ્ટ ફેસિલિટી સફળતાપૂર્વક સ્થાપિત અને પરીક્ષણ કરનાર સંસ્થા કઈ છે? આઈઆઈટી કાનપુર. ભારતમાં દેશનું પ્રથમ સોલાર શહેર તરીકે કયા શહેરને ઘોષિત કરવામાં આવ્યું છે? સોલાર શહેર કે તો સાંચી મધ્યપ્રદેશ. સાંચી મધ્યપ્રદેશ સોલાર શહેર. હવા પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રાજ્ય સરકારે શરૂ કર્યો છે? દિલ્હી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત વિશ્વની સૌથી ઊંચી અવલોકન શાળાનું ઉદ્ઘાટન કઈ સંસ્થાએ કર્યું હતું? યુનિવર્સિટી ઓફ ટોક્યો. કવચમ નામની ત્રીજી આપત્તિ જોખમ નિવારણ પ્રણાલી કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? કેરળ. એઆઈ આધારિત અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ બનનાર ભારતનો પ્રથમ એક્સપ્રેસ વે કયો છે? દ્વારકા એક્સપ્રેસ વે. મેલેરિયા સામે લડવા માટે નવી રસી કઈ ભારતીય સંસ્થાના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે? જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. વિશ્વનું પ્રથમ 100% હાઇડ્રોજન રેડી એન્જિન પાવર પ્લાન્ટ કઈ ફિનલેન્ડ આધારિત કંપનીએ લોન્ચ કર્યું છે? વાર્શિલા. ભારતમાં વિકસાવવામાં આવેલી વિશ્વની પ્રથમ જીનોમ એડિટેડ ધાન એટલે કે ચોખાની જાતનું નામ શું છે? કમલા અને પૂસા ડીએસટી રાઈસ 1. ભારતમાં વિકસાવવામાં આવેલી વિશ્વની પ્રથમ જીનોમ એડિટેડ ધાન, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે, કમલા અને પૂસા ડીએસટી રાઈસ 1. ગુજરાતમાં $2.75 અબજ ડોલરનું સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ કઈ કંપની સ્થાપી રહી છે? માઇક્રોન ટેકનોલોજી. ડીઆરડીઓએ મે 2025માં એડવાન્સ ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટર કયા શહેરમાં ઉદ્ઘાટિત કર્યું? નવી દિલ્હી. ભારત કયા 2 દેશો પછી વિશ્વમાં ત્રીજો સૌથી મોટો કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો દેશ બન્યો છે? ચીન અને અમેરિકા. પ્લાસ્ટિક ખાવા માટેની ફંગી શોધનાર વૈજ્ઞાનિક કયા દેશના છે? જર્મની. કોને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરતા 6 કલાકની અંદર 3D પ્રિન્ટેડ ઘટકોથી રેલવે સ્ટેશન બનાવ્યું? જાપાને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો, 6 કલાકની અંદર 3D પ્રિન્ટેડ ઘટકોથી રેલવે સ્ટેશન બનાવ્યું. 2025માં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારતનો વૈશ્વિક રેન્ક શું છે? બીજો. ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા માટે કેળવણી મેળવનાર સંસ્થા કઈ છે? અનંત ટેક. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ કઈ નામ હેઠળ સેટેલાઇટ આધારિત હાઈ સ્પીડ નેટવર્ક પ્રદાન કરે છે? સ્ટારલિંક. દુર્લભ તત્વો કાઢવા માટે ઇલેક્ટ્રોનિક માઇનિંગ ટેકનોલોજી કયા દેશે વિકસાવી છે? ચીન. પીડા વગર ઇન્જેક્શન માટે નીડલ ફ્રી શોક સિરિંજ કઈ સંસ્થાએ વિકસાવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આઈઆઈટી બોમ્બે.
સત્યેન્દ્રનાથ બોઝ ખગોળશાસ્ત્ર અવલોકન શાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? પશ્ચિમ બંગાળ. ગૂગલનું સૌથી મોટું કેમ્પસ અનંત કયા શહેરમાં આવેલું છે? બેંગ્લોર. આર્ટિફિશિયલ ફોટોસિન્થેસિસ દ્વારા અવકાશમાં ઓક્સિજન સફળતાપૂર્વક ઉત્પન્ન કરનાર સંસ્થા કઈ છે? CNSA, ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ધન્યવાદ. આ હતા ઇમ્પોર્ટન્ટ ઇનોવેશન્સ 2025ના. પાર્ટ બી જોતો હોય તો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.